સૌપ્રથમ એક આપણે કુકર લેશું, તેમાં 3 ચમચી ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય પછી એમાં 1 નાની વાટકી ઘઉંના ફાડા નાખીશું. ધીમા તાપે આપણે ફાડા શેકી લેશું ને એક બાજુના ગેસે ગરમ પાણી કરવા મૂકીશું. ગરમ પાણી થોડું ગરમ થાય એટલે ગેસને બંધ કરી દેવાના છે અને ફાડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું અને ધીમા તાપે જ શેકીશું તો જ એનો સરસ સ્વાદ આવશે. અને ગરમ પાણી નાખી દીધા પછી હલાવીને કુકર બંધ કરી દેશું અને 3 થી 4 સીટી પડવા દેશું આપણે. અને પછી કુકરને ખોલીને એમાં ભરેલી ખાંડ ઉમેરશું અને થોડી વાર હલાવશું. થઈ ગઈ લાપસી